સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો સક્રિય થયા. ભાજપના મોટા નેતાઓ દ્વારા જાહેર સભાઓ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા. જામનગર 1 જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને સિકા નગરપાલિકાની બેઠકો માટે જામનગર નજીક જાહેર સભા યોજવામાં આવી. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જાહેર સભાનું સંબોધન કરવામાં આવ્યું. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજી ચાવડા, પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. હું તો ખાલી બાંધણી વખણાતી હતી જામનગરની, અને બાંધણી એ ગુજરાત પૂરતી સીમિત હતી, પણ આજે આ બાંધણી એ મિત્રો એક્સપોર્ટ પણ થાય છે, અને એવી જ રીતે આજે દુનિયાનું સૌથી મોટું ઓઇલ રિફાઇનરીનું કેન્દ્ર એ મિત્રો જામનગરમાં બન્યું છે. આવતા આવતા જોયું કે ભાઈ નાયરા હોય, એસઆર હોય, આપણી રિલાયન્સ હોય, બહાર કેટલીય ટ્રકો લાગેલી હોય અને કંપની અંદરથી કેટલાય કામદારો અવર જવર કરતા હોય, ત્યારે મને વિચાર આવે કે આ કોંગ્રેસના મિત્રોને બિલકુલ વિચાર આવતો નહીં હોય કે જે ખાલી મોટી મોટી ગપ્પાઓ મારતા છે કે રોજગારી નથી, રોજગારી નથી, રોજગારી નથી. આજે ગુજરાતનું એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ડેવલપમેન્ટ ના થયું હોય. જામનગરમાં આવો, તમે દ્વારિકામાં જાઓ, ગાંધીધામ કચ્છ, મિત્રો કચ્છમાં ક્યારે કોઈએ વિચાર્યું નતું કે ભૂકંપ પછી કચ્છની આ સ્થિતિ હશે, અને ત્યારે લોકો કહેતા હતા કચ્છને કે કચ્છ ક્યારેય બેઠું નહીં થાય. જે લોકો કદાચ અહીંયા કેટલાય કાર્યકર્તા એવા હશે રમેશભાઈ કે જેને કચ્છના ભૂકંપમાં આપણા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચીમનભાઈ આપણે બધા ત્યાં આગળ સેવા કરવા ગયા હતા,